મીઠા સાથે કે આયોડિન સાથે થાઇરોઇડ થવાનો સંબંધ નથી. હાઇપોથાઇરોઇડિઝમનું એક મુખ્ય કારણ જોઈએ તો એ ઇન્ફર્ટિલિટી પણ કરી શકે છે. પીસીઓડી આસાનીથી કરી શકે છે, જેના લીધે મહિલાઓમાં ઇન્ફર્ટિલિટી વંધ્યત્વનો સવાલ ઊભો થાય છે. કોબી અને ફ્લાવર જેવી પાંદડાવાળી જે વનસ્પતિ છે તેમાંથી કોઈ પણ રીતે પેસ્ટિસાઇડ સાફ કરીને ધોઈને નીકળતું નથી. તો શક્ય હોય ત્યાં સુધી આવા પાંદડાવાળા શાકભાજી અવોઇડ કરવા જોઈએ. આયુર્વેદ એટલું સક્ષમ છે કે અદોદળા શરીરને પણ ફરીથી રીશેપમાં લાવી શકે. અને પર્સનાલિટી સાથે કોઈ થાઇરોઇડને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ આયુર્વેદ આસાનીથી એને સોલ્વ કરી શકે છે. ઉપરથી વધારે મીઠું છાંટીને ન ખાવું, વધારે પડતા પાપડ અથાણા કે જેમાં વધુ પડતું મીઠું પડતું હોય એ ખાસ કરીને અવોઇડ કરવું. ફ્રીજમાં શાકભાજી લાંબા સમય સુધી તમે રાખી મૂકતા હોય તો બને ત્યાં સુધી એ ન લો. એનું વજન વધી રહ્યું છે, જેને ઇન્ફર્ટિલિટી વંધ્યત્વ પીસીઓડી છે, એણે તો આ વિડીયો ખાસ જોવો જોઈએ. બની શકે કે આ વિડીયો જોઈને તમને તમારા થાઇરોઇડનો ઉકેલ મળી શકે. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું શ્રીમ આયુર્વેદ અને વાસ્તુ ચેનલ, જે આયુર્વેદ અને વાસ્તુને લોકભોગ્ય બનાવે છે, પણ બીક વગર સરળતાથી. હું છું ડૉક્ટર મિલન સોલંકી, BMS MS એક્સ HOD, ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ, ભાવનગર. પેશન્ટના પ્રશ્નો હોય છે થાઇરોઇડને લઈને. લીલો થાઇરોઇડ શું છે, સૂકો થાઇરોઇડ શું છે, કયા થાઇરોઇડમાં વજન વધે છે. ઘણીવાર પ્રેગ્નન્સી થાઇરોઇડને લીધે અટકી પડે છે, અથવા વધેલા થાઇરોઇડ સાથે પ્રેગ્નન્સી રહેતી પણ નથી. એવું પણ જોવામાં આવ્યું છે કે થાઇરોઇડ હોય તો પ્રેગ્નન્સી વચ્ચેથી અટકી જાય છે, બાળક મિસકેરેજ બાજુ જાય છે. આ જ થાઇરોઇડ બહેનોમાં પીસીઓડી આપે છે, જે આજકાલ ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ થાઇરોઇડ. હવે વાત કરીએ કે ગળામાં રહેલી આ નાનકડી થાઇરોઇડ આપણા શરીરને આટલી બધી રીતે કઈ રીતે અસર કરે છે. થોડું ગણિત સમજી લે. થાઇરોઇડ આપણા ચયાપચયને, મેટાબોલિઝમને કઈ રીતે ચલાવે છે. થાઇરોઇડ ગ્રંથિનું કામ છે આપણા મેટાબોલિઝમને રેગ્યુલેટ કરવાનું. મતલબ આપણા શરીરની વૃદ્ધિ કરવાની, એનું મેન્ટેનન્સ કરવાનું અને જરૂર પડે તો રિપેર પણ કરવું. આ થાઇરોઇડ જો કામ કરતી ઓછી થઈ જાય તો હાઇપોથાઇરોઇડિઝમમાં કન્વર્ટ થાય છે, અને આ જ થાઇરોઇડનું કામ વધી જાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ સાદી ભાષામાં આપણે કહી શકીએ. હાઇપર અને હાઇપો થોડું કન્ફ્યુઝન થાય કે લોકોને એવું હોય છે કે મને કયો થાઇરોઇડ છે કેમ ખબર પડે. હાઇપર શબ્દથી જ ખબર પડે કે એમાં વસ્તુ, ચયાપચય, ગ્રોથ આ તે વધવાની શક્યતા વધારે છે. હાઇપો એટલે ઓછું, સ્લો, સ્લગિશ થશે. એ પહેલાં એક નાનકડી વાત કરી દો કે થાઇરોઇડ ગ્રંથિ મેન્ટેનન્સ, રિપેર, ગ્રોથ કરે છે કઈ રીતે. સામાન્ય રીતે આપણે ગ્લુકોઝ લઈએ છીએ. ગ્લુકોઝ પચાવવાનું કામ ઇન્સ્યુલિનનું છે. આ જે શરીરમાં ગ્લુકોઝ જમા થાય છે એને થાઇરોઇડ ગ્રંથિ શરીરના ચયાપચયના કામમાં વાપરે છે. મતલબ કે શરીરમાં જેટલી જરૂરી ગ્લુકોઝ છે આપણે લીધી, થાઇરોઇડ ગ્રંથિ આ જ ગ્લુકોઝને શરીરના ચયાપચય, મેટાબોલિઝમ માટે ઉપયોગ કરશે. હાઇપરથાઇરોઇડિઝમમાં મેટાબોલિઝમ ખૂબ વધી જશે, શરીરનું ગ્રોથ, મેન્ટેનન્સ, રિપેર ખૂબ સ્પીડમાં થશે. જ્યારે હાઇપોમાં સ્લો, સ્લગિશ, ધીમું ધીમું અને એકદમ ઢીલું થઈ જશે. મગજ લેવલે વાત કરીએ તો થાઇરોઇડનું એક કામ આપણી કોગ્નિયમ એક્ટિવિટી જાળવવાનું પણ છે. મતલબ કે આપણે જે રોજિંદા કામ કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક મગજનો દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. તો થાઇરોઇડ એ મગજની કોગ્નિયમ એક્ટિવિટીને અલાઇન કરે છે. તો હાઇપરથાઇરોઇડિઝમમાં રેસ્ટલેસનેસ, એન્ઝાયટી, ખૂબ વિચાર આવવા એવું થશે. જ્યારે હાઇપોમાં એમ થશે કે મિનિટનો એક વિચાર આવે છે, બે વિચાર આવે છે, બેઠા રહીએ, કાંઈ વિચાર ઓછા થઈ ગયા. વાળ ખરવાનું, વાળ પતલા થવાનું બેયમાં કોમન રહે છે. જ્યારે હાઇપોથાઇરોઇડિઝમમાં વજન ધીમે ધીમે વધતું જશે, ઓબેસિટી તરફ શરીર આસાનીથી જશે. હાઇપરથાઇરોઇડિઝમમાં કબજિયાત નહીં રહે, જ્યારે હાઇપો, લીલો થાઇરોઇડ છે એમાં કબજિયાતનું પ્રમાણ ખૂબ રહેશે. હૃદયના ધબકારા હાઇપરથાઇરોઇડિઝમમાં વધવાની શક્યતા છે, જ્યારે લીલો થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડિઝમમાં હૃદયના ધબકારા થોડા સ્લો થઈ જશે. હાઇપોથાઇરોઇડિઝમનું એક મુખ્ય કારણ જોઈએ તો એ ઇન્ફર્ટિલિટી પણ કરી શકે છે.
પીસીઓડી આસાનીથી કરી શકે છે, જેના લીધે મહિલાઓમાં ઇન્ફર્ટિલિટી વંધ્યત્વનો સવાલ ઊભો થાય છે. આ હાઇપોથાઇરોઇડિઝમને કઈ રીતે ટ્રીટ કરવું? એક ગોળી ખાઈ લઈએ આપણે મોડર્ન મેડિકલ સાયન્સ પ્રમાણે, આપણા આંકડા તો નોર્મલ થઈ જશે, પણ અંદરના ચયાપચયને રેગ્યુલેટ કરવા માટે આપણે આયુર્વેદ સાથે રાખશું તો ઇન્ફર્ટિલિટી, પીસીઓડી, ઓબેસિટી આ બધા રોગોથી પણ બચી શકશું. કહેવાનો મતલબ એ છે કે ખાલી આંકડા કાબૂમાં રાખવા જરૂરી નથી, શરીરની અંદરની સિસ્ટમ્સને પણ જાળવી રાખવી એટલી જ જરૂરી છે. થાઇરોઇડમાં એક ખાવા પીવાનો પ્રશ્ન કોમન હોય છે કે શું ખાવા પીવા સાથે સંબંધ ખરો? તો અત્યારે જે પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને કોબી અને ફ્લાવર જેવી પાંદડાવાળી જે વનસ્પતિ છે, તેમાંથી કોઈ પણ રીતે પેસ્ટિસાઇડ સાફ કરીને ધોઈને નીકળતું નથી. તો શક્ય હોય ત્યાં સુધી આવા પાંદડાવાળા શાકભાજી અવોઇડ કરવા જોઈએ. 20-25 વર્ષથી આપણે જાહેરાતો જોઈએ છીએ કે આયોડિનવાળું મીઠું ખાવાથી થાઇરોઇડ થતું નથી, પણ 20-25 વર્ષથી જે આ આયોડિનવાળું મીઠું છે છતાં થાઇરોઇડનો રોગ તો વધે જ છે. તો ખાલી મીઠા સાથે કે આયોડિન સાથે થાઇરોઇડ થવાનો સંબંધ નથી. થાઇરોઇડ શું કામ થાય છે એ સમજવું હોય તો મારો એક ઓબેસિટી, વજન વધવાનો પણ વિડીયો છે, એ પણ તમે રિફર કરી શકો છો. એમાં જે કારણો દર્શાવે છે એ જ કારણથી થાઇરોઇડ પણ થઈ શકે છે. અમારા પેશન્ટનો એક સામાન્ય અનુભવ રહ્યો છે કે એલોપેથ સાથે આયુર્વેદ આપણે ચાલુ કરી દઈએ છીએ તો ધીમે ધીમે થાઇરોઇડ કંટ્રોલમાં આવી જાય છે, અને શક્ય છે કે મોડર્ન મેડિસિન ઘણા પેશન્ટમાં બંધ પણ થઈ છે. તો થાઇરોઇડને લગતા એવા કોઈ પણ પ્રશ્નો હોય, થાઇરોઇડને લગતી મૂંઝવણ હોય તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરો, અમે અવેલેબલ છીએ. જેને થાઇરોઇડ છે, જેનું વજન વધી રહ્યું છે, જેને ઇન્ફર્ટિલિટી, વંધ્યત્વ, પીસીઓડી છે, એણે તો આ વિડીયો ખાસ જોવો જોઈએ. બની શકે કે આ વિડીયો જોઈને તમને તમારા થાઇરોઇડનો ઉકેલ મળી શકે. આ વિડીયોમાં હું તમને અમારા પેશન્ટ્સના બિફોર આફ્ટર, પેશન્ટની પરવાનગી સાથે નામ લીધા વગર અમે બિફોર આફ્ટરના રિપોર્ટ મૂકશું કે આયુર્વેદથી થાઇરોઇડના કેવા ડ્રામેટિક રિઝલ્ટ મળે છે. તો તમને અથવા આજુબાજુ કોઈને પણ થાઇરોઇડ હોય તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો. થાઇરોઇડ મટાડવો એકદમ સરળ છે. થાઇરોઇડ સાથેનો એક અનુભવ મારે શેર કરવો છે. એક મહિલાનો પ્રશ્ન હતો કે સાહેબ, મને થાઇરોઇડ થયું એ બધું કે હું દવા લઉં છું, મારું થાઇરોઇડ નોર્મલ પણ છે, તો મારું શરીર અદોદળું કેમ થાય છે? મારા સાંધાની શક્તિ કેમ ઓછી થઈ ગઈ છે? મારા સાંધામાંથી અવાજ કેમ આવે છે? શરીરનું રૂપ એકદમ બેડોળ કેમ થઈ ગયું? તો થાઇરોઇડનું એક કામ શરીરની ફ્રેમને ટકાવી રાખવાનું પણ છે, જેમાં તમને આયુર્વેદ 100% મદદરૂપ થઈ શકશે. પર્સનાલિટી પર બહુ મોટી અસર પાડે છે, કેમ કે શરીરને અદોદળું કરી દેવું એ થાઇરોઇડનું મુખ્ય કામ છે. તો આયુર્વેદ એટલું સક્ષમ છે કે અદોદળા શરીરને પણ ફરીથી રીશેપમાં લાવી શકે. અને પર્સનાલિટી સાથે કોઈ થાઇરોઇડને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ આયુર્વેદ આસાનીથી એને સોલ્વ કરી શકે છે. સૌરાષ્ટ્રની પહેલેથી હિસ્ટ્રી રહી છે, બાકીના ક્ષેત્ર કરતાં વધારે જોવા મળે છે, કેમ કે સૌરાષ્ટ્રની માટીનું પણ એમાં મોટો ફાળો છે. તો સૌરાષ્ટ્રમાં જે લોકો આ વિડીયો જોવે છે એ લોકોએ ખાવા પીવાનું આટલું જ ધ્યાન રાખવું કે ઉપરથી વધારે મીઠું છાંટીને ન ખાવું, વધારે પડતા પાપડ, અથાણા કે જેમાં વધુ પડતું મીઠું પડતું હોય એ ખાસ કરીને અવોઇડ કરવું. ફ્રીજમાં શાકભાજી લાંબા સમય સુધી તમે રાખી મૂકતા હોય તો બને ત્યાં સુધી એ ન લો. લોટ, જે મેં ચર્ચા કરી છે મારા વજનવાળા વિડીયોમાં કે લોટને ફ્રીજમાં રાખવાથી શું નુકસાન પહોંચાડી શકે, તો એ પણ એકવાર જોઈ લેજો. આ બધી નાની નાની વસ્તુ તમને થાઇરોઇડ છે બીમારી નાની, પણ એના ગંભીર પરિણામોથી બચાવી શકશે. તો લીલો થાઇરોઇડ હોય કે સૂકો થાઇરોઇડ, એ નોર્મલ કરવાની જવાબદારી અમારી છે. કોઈ થાઇરોઇડને લગતા પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો, અને આવા જ બીજા વિષય સાથે અમે કંઈ આપને મદદ કરી શકીએ તો જરૂરથી જણાવશો. અમારી ટીમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય ધન્વંતરી, નમસ્કાર.